أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم આપણા મૌલા અને આકા જન્નતના જવાનોના સરદાર સૈયદ શુહદા ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાવ્યું, હવાઈજુન નાસ ઇલૈકુમ નિઅમુલ્લાહ અલૈકુમ ફલા તમિલ્લુ નિઅમ વલા તમુન્નુ અલૈહ, કે માણસો જ્યારે તમારા પાસે કંઈ હાજત માંગે તો એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી તમારા ઉપર એક નિયામત છે અને તમો નિયામતોથી કંટારો નહીં, અને જ્યારે એ બંદાની તમે હાજત પૂરી કરો તો એના ઉપર હાથ રાખવાની કોશિશ ન કરો અને એને સંભળાવો નહીં. અઝીઝાને મોહતરમ, કેટલી પ્યારી વાત ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરી રહ્યા છે કે માણસોની હાજત, માણસોનો સર્વિસ, જ્યારે કોઈ પણ તારા પાસે આવી અને કોઈ હાજત કે કંઈ ખિદમત માંગે તો ઘણા લોકો એટલા ગુસ્સામાં આવી જાય છે કે જાણે કે આસમાન તેના માથા ઉપર તૂટી ગયું. એ શખ્સ તને હાજત પેશ કર્યું એ એમને એમ નથી થયું. ખુદાબંદી કરીમના આખા દુનિયાના અંદરમાં જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામોમાંથી એ શખ્સના મગજમાં એ વાત રાખી કે તારા પાસે આવી અને તેની હાજત બયાન કરી. રિવાયતોના અંદરમાં છે કે એક શખ્સ અગર જો કોઈની હાજત પૂરી કરે તો ખુદાબંદી કરીમ હાજત પૂરી કરનારા સાથે છે જ્યાં સુધી કે તે કામ પૂરું ન થાય. યાની કે બે શખ્સ, એક ખિદમત માંગ્યો અને એક ખિદમત કર્યો. ખિદમત માંગવા વાળો તારા પાસે ખિદમત માંગ્યો તો ખુદાબંદી કરીમ ખિદમત કરવા વાળા સાથે રહેશે અને ખુદાબંદી કરીમ તે ખિદમત કરવા વાળાના બાકીના કામોને પૂરા કરશે જ્યાં સુધી કે તે ખિદમત કરવા વાળો તે કામને પૂરું ન કરી નાખે. ઘણી વખત ખુદાબંદી કરીમના એ પ્રોગ્રામો હોય છે કે જે આપણને ખબર નથી. ઘણી એવી બલાવો છે કે કોઈ શખ્સ ઉપર ઉતરવાની હોય, પણ ખુદાબંદી કરીમ એક નેક બંદાને, એક મોમીન બંદાને હાજત પેદા કરી નાખે છે અને તે મોમીન બંદો એ શખ્સ પાસે આવે છે તે ખિદમત પૂરી કરવા માટે. અગર જો જેના પાસે તે આવ્યો કે જેના ઉપર તે આફત અને બલા લટકી રહી છે, અગર જો તે શખ્સ તે મોમીનની ખિદમત કરી તો ખિદમત કરવા વાળા ઉપર જે આફત આવવાની હતી તે આફત દૂર થઈ જશે. પણ અગર જો તે શખ્સ એ બંદાની હાજત પૂરી ન કરી તો પછી એવું જ થશે કે તે બલાના અંદરમાં તે શખ્સ મુબતેલા થશે અને એ જ પ્રમાણે તેને એનર્જી વાપરવી જોશે, એ જ પ્રમાણે તેને ખર્ચો કરવો જોશે તે બલા દૂર કરવા માટે. તો શા માટે અગર જો તે મોમીનની ખિદમત કરી ચૂક્યો હોત તો પછી આ બલા તેના ઉપર ઉતરત નહીં. એટલા માટે આ બધી વસ્તુ સમજવાની છે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કલામને સરખી રીતના વિચાર કરી અને એના ઉપર અમલ કરવાની કોશિશ કરવાની છે. માણસોની હાજત એ ખુદાવંદી કરીમની નિયામતોમાંથી છે તારા ઉપર, તો તે નિયામતોથી તું દૂર ન ભાગ અને જેને તું ખિદમત કર્યો હોય તે ખિદમત અલ્લાહ જ માટે કર અને એના અંદરમાં ખુલૂસ અને સવાબે અઝીમ હાસિલ કરવાની નિયત કર. قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني. 20મી માહે સફર ચહેલુમનો દિવસ અને તે 40મા દિવસ સુધી આસમાનમાંથી ખૂનનો વરસાદ વરસતો હતો. અને આ ચહેલુમનો દિવસ એવો છે કે જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અલ અંસારી તથા તેના સાથીદાર જનાબે અતિયા કે જે કુફાના અંદરમાં તફસીર લખનારા એક આલિમ છે, તે જનાબે જાબિરની સાથે કરબલાએ મુકદ્દસા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત માટે
કરબલા આવ્યા હતા અને ઇતિહાસના અંદરમાં પહેલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ઝિયારત કરનાર જનાબે જાબિર તથા જનાબે અતિયા હતા. અને આ 40માનો દિવસ ઇમામ હુસૈનના શહાદતનો જે પહેલો વર્ષ અથવા તો રિવાયત પ્રમાણે બીજો વર્ષ, અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ શામથી નીકળી કરબલા પહોંચ્યા અને ચોથા ઇમામ અલૈહિસ્સલામ સર્વે શુહદાએ કરબલાના સરોને સાથે લઈ આવી અને કરબલા ખાતે દફન કર્યા હતા. حسين نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسين نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني. والسلام عليكم ورحمة الله وبركاته. على حربك زادوا أخي حربك زادوا أخي لم يسمعوا صوتك ظلما قد تمادوا أخي ظلما تمادوا هذه أعاديك بسوط يضربوني حسين يضربوني أنت قتيل بأرض الغاضرية شهيد بالغاضرية قتلك يشفي غليل الجاهلية شهيد الجاهلية أنت حبيبي ونور العيون حسين نور العيون.